હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. 11th ની અંદર આજે એક સરસ મજાનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એકમ નંબર 7 સંતુલન. તો સંતુલન ચેપ્ટર, આ ચેપ્ટર જે તમારી નીટ, GEE મેઇન અને એડવાન્સ માટે વેરી મોસ્ટ IMP આ ચેપ્ટર છે. સંતુલન ચેપ્ટર આપણે જોઈએ તો તે બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. એક છે રાસાયણિક સંતુલન અને બીજું એ આયનીય સંતુલન. આપણા જોડે અહીંયા બે પ્રકારના સંતુલનો અભ્યાસમાં લેવાના છે, જેની અંદર એક છે રાસાયણિક સંતુલન અને બીજું છે આયનીય સંતુલન. તો ફર્સ્ટ આ ચેપ્ટરને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું. પહેલું આપણે રાસાયણિક સંતુલન ભણીશું. એની આધારિત જે પણ એક્ઝામ્પલ હશે, કંઈ પણ ફોર્મ્યુલા હશે, તે બધી જ ફોર્મ્યુલા, એક્ઝામ્પલ, થિયરી બધું પહેલાં કમ્પ્લીટ કરી અને પછી પાર્ટ 2 સેશન ચાલુ કરીશું આયનીય સંતુલન. એટલે આમ જોઈએ તો આ ચેપ્ટર એ થોડુંક લેન્ધી છે, પણ આપણે શક્ય એટલું ઝડપી એને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. તો ચેપ્ટરનું હેડિંગ છે સંતુલન. સંતુલન એટલે શું? સંતુલન કોને કહેશો? ધારો કે તમને કોઈ ઉઠાઈ જાય ગુંડાઓ, વિલનો, અને એક પીપરું હોય, પીપરા ઉપર પાટિયું મૂકીને તમને ઊભા કરી દે અને મસ્તી મજાની એ કળા ઉપર રસો બાંધી દે, તો તમારું બેલેન્સ આમ ડાઉન થશે. પણ તમે ગમે તે રીતે કોઈ ફોર્સ કરશો, સપોઝ પગ તમારો લપસીને આ બાજુ આવે તો તમારું વજન જમણી ડાબી બાજુમાં ખસી ગયું, તો બીક લાગે પડવાની, અને પડી ગયા તો ગયા. તો તમે શું કરશો? જમણી બાજુ કંઈક પ્રેશર આપશો, અને પ્રેશર આપીને તમે એને થોડા સમય માટે મથી અને પાછું બેલેન્સ કરશો. બેલેન્સ કરવું એટલે શું કર્યું કહેવાય? સંતુલન કર્યું કહેવાય. એટલે સંતુલન એટલે કે એવું વિરોધક બળ કે જે તમારી પોઝિશનને સ્ટેબલ રાખે, સ્થાયી અવસ્થા બનાવે, તો તેને કહેવાય સંતુલન કહેવાય. તમે જોયું હશે રોડ ઉપર આમ બે બાજુ થાંભલા રોપીને, નટ કહેવાય એને, એક નાની છોકરી દોરડા ઉપર આમ જતી હોય અને એ પણ છૂટા હાથે, પણ એ જ્યારે ચાલતી હોય ત્યારે હાથમાં સ્ટીક હોય, લાકડી, અને એ લાકડીથી શું કરે? એ બેલેન્સ કરે. જ્યાં એને એમ લાગે કે આ બાજુ નમી જવાય એવું છે, તો એ રીતે ફોર્સ ઉત્પન્ન કરશે વિરુદ્ધ બાજુમાં કે જેથી એને બેલેન્સ થઈ જાય. વિચારો, અભણ છે એ લોકો, છતાં પણ એમને બેલેન્સની ખબર પડે કે આ રીતે પ્રેશર વિરુદ્ધ દિશામાં આપવાથી સંતુલન મળશે. એટલે સંતુલન મતલબ કે આપણે કોઈ એક કન્ડિશનમાં એવી રીતે પ્રેશર લગાવીએ કે જેથી બંને બાજુ એવા વિરોધક બળ લગાવીએ કે જેથી તે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન સ્થિતિમાં રહે. સંતુલન મતલબ વિરોધક બળો કેવા થાય? પરસ્પર સરખા. ધારો કે એવું કોઈ વિરોધક બળ લાગે કે આ ભાગ છે નીચે બેસી જાય અને આ ભાગ ઉપર ચડી જાય, તો કુદરતી રીતે ધારો કે અહીંયા હવાનું પ્રેશર ખૂબ જ વધારે આપી દઈએ તો અહીંયા આ ભાગ પાછો નીચો આવશે અને ફરી પાછું બેલેન્સમાં આવે. એટલે પહેલાં સંતુલન સમજવું ખાસ જરૂરી છે. બસ એમનેમ સંતુલન નહીં ગોખી નાખવાનું. તો અહીંયા સંતુલનની અંદર રાસાયણિક સંતુલન આપણે ફર્સ્ટ ભણવાનું છે. રાસાયણિક સંતુલન મતલબ શું? રાસાયણિક સંતુલન મતલબ કોઈ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા આ દિશામાં જતી હોય, એટલે કે પુરોગામી દિશામાં, અને પુરોગામી દિશામાં થતી હોય તે પ્રક્રિયાનો રેટ એટલે કે દળ, વેગ, દળ આ નહીં, તો એનો વેગ, અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, પ્રતિગામી દિશામાં થતી પ્રક્રિયાનો દળ બંને ઇક્વલ હોય તો તેને કહેવાય રાસાયણિક સંતુલન કહેવામાં આવે છે. રાસાયણિક સંતુલન એટલે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા ગતિશીલ અવસ્થામાં હોય, ગતિશીલ સ્થિતિમાં હોય, ગતિશીલ સંતુલન અવસ્થામાં હોય ત્યારે પુરોગામી દિશાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો દિશાનો વેગ સમાન થાય તો તેને આપણે કહીશું રાસાયણિક સંતુલન. અને પ્રક્રિયામાં તમે જાણો છો સ્વાભાવિક રીતે બે જ આઇટમ હોય, એક છે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક અને બીજું છે નિપજ.
એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ જવાનો પ્રક્રિયાનો દળ અને નિપજથી પ્રક્રિયક તરફ જવાનો દળ બંને ઇક્વલ હોય તો તે સંતુલનને આપણે રાસાયણિક સંતુલન કહીશું. તો આપણે સૌથી પહેલા સંતુલન સ્ટાર્ટ કરતા પહેલા પ્રક્રિયાના પ્રકાર જોઈશું. પ્રક્રિયાના અહીંયા આપણને બે પ્રકાર મળે છે. એક અપ્રતિવર્તી પ્રક્રિયા અને બીજી છે પ્રતિવર્તી પ્રક્રિયા. ઇરિવર્સેબલ અને બીજું છે રિવર્સેબલ. તો પહેલા આપણે સૌથી પહેલા ઇરિવર્સેબલ પ્રક્રિયાની વાત કરીએ. ઇરિવર્સેબલ પ્રક્રિયાનો મતલબ શું? ઇરિવર્સેબલ પ્રક્રિયાનો મતલબ એક વખત પ્રક્રિયા થઈ ગઈ પછી ફરી પાછી રિટર્ન થાય નહીં. સપોઝ તમારા હાથમાં કાચનો ગ્લાસ છે અને છટાક દઈને છટકી જાય તો શું થાય? નીચે પડીને તૂટી જાય. તો ઉપરથી નીચે પડીને કાચને તૂટી જવું, પતી ગઈ વાત. હવે એ ગ્લાસ ફરી પાછો એવું મળે નહીં. એટલે એક જ તરફી પ્રક્રિયા થાય તો એને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. તે પ્રક્રિયાને આપણે કેવી કહીશું? અપ્રતિવર્તી પ્રક્રિયા. બીજા ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે આપણે ઘરની જ વાત કરીએ. શાંતિથી 50 રૂપિયાની નોટ લેવાની. કોના ખીચામાંથી? મમ્મીના ખીચામાંથી. પપ્પાના ખીચામાંથી ના લેવાય, કારણ કે ત્યાં તો હિસાબ ફિક્સ હોય. મમ્મીના ખીચામાં ક્યાંક હિસાબ આગો પાછો હોઈ શકે. 50 રૂપિયાની નોટ લેવાની અને એ 50 રૂપિયાની નોટ લઈ માચીસ લઈ અને ત્યાં માચીસમાંથી દિવાસળી કાઢી અને સળગાવી અને 50ની નોટને સળગાવી દો તો 50ની નોટ સળગી જશે, રાખ થઈ જશે. બરાબર? રાખ થઈ જશે. પછી રાખમાંથી ફરીથી નોટ બનાવો અને જો ઘેર ખબર પડી જાય તો રાખ આપણી થઈ જાય. એટલે 50ની નોટ બળી ગઈ અને એ રાખમાં મિલાઈ ગઈ અને રાખમાં મિલાયા પછી એ નોટ ફરી પાછી બનતી નથી. માટે તે પ્રોસેસ થઈ ઇરિવર્સેબલ થઈ. અને જો ભૂલથી મમ્મીને ખબર પડે તો 4 વિલણ પડે 60 અને એ 4 વિલન પડ્યા એ પણ કેવી પ્રક્રિયા? અપ્રતિવર્તી. થોડા તમે પાછા મમ્મીના પાછા આપવાના 4 વિલન તો એ તો નિસંસ્કારી કહેવાય. સામે પાછો રિવર્સ આપે તો એવી પ્રોસેસ બધી કેવી કહેવાય? અહીંયા માર ખાવો મમ્મી પપ્પાનો, પૈસા સળગાવી દેવા, કાચનું તૂટવું, આ બધી ઇરિવર્સેબલ પ્રક્રિયાઓ છે. એટલે ઇરિવર્સેબલ પ્રક્રિયા એટલે અપ્રતિવર્તી પ્રક્રિયા. અપ્રતિવર્તી પ્રક્રિયા માત્ર એ પુરોગામી દિશામાં જ થતી હોય છે. ફક્ત ફોરવર્ડ ડાયરેક્શન, પુરોગામી દિશામાં જ થાય. અપ્રતિવર્તી પ્રક્રિયાની અંદર અહીં પ્રક્રિયકથી નિપજ તરફ થતી પ્રક્રિયાને આપણે સિંગલ તીર વડે દર્શાવીએ છીએ. એટલે કે આ રીતે પ્રક્રિયકથી નિપજ, જેને આપણે આ રીતે સિંગલ તીર વડે દર્શાવીએ છીએ. અપ્રતિવર્તી પ્રક્રિયા ફક્ત અને ફક્ત પુરોગામી દિશામાં થાય અને તે પ્રક્રિયાની દિશા ફક્ત પ્રક્રિયકથી નિપજ તરફ હોય છે અને તેને સિંગલ તીર વડે દર્શાવવામાં આવે છે. અપ્રતિવર્તી પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય પણ નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય નહીં. 50ની નોટ પ્રક્રિયક હતી, રાખ બની નિપજ, રાખમાંથી 50ની નોટ પાછી મેળવી આપે એ જાદુગર. જાદુગર દુનિયામાં એક જ છે, બધાને ખબર છે અત્યારે. બરાબર? જેને સૌ બધા માન આપે. બરાબર? તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય નહીં. તો તેવી પ્રક્રિયાને આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. અપ્રતિવર્તી પ્રક્રિયાની ખાસિયત શું? તો અપ્રતિવર્તી પ્રક્રિયાની અંદર પ્રક્રિયક લગભગ 100% વપરાઈ જાય. પ્રક્રિયા કાયમ માટે પૂર્ણ થઈ જાય, ફરી પાછી થાય નહીં. તો અપ્રતિવર્તી પ્રક્રિયા એ ઓલવેઝ પૂર્ણ થતી હોય છે. તો કેમિસ્ટ્રીની અંદર આવી અપ્રતિવર્તી પ્રક્રિયાઓ તમને ખબર હશે કેટલા પ્રકારની? તો મેં આગળ કરી દીધી 4 પ્રકારની. કેમિસ્ટ્રીની અંદર અપ્રતિવર્તી પ્રક્રિયાઓ 4 પ્રકારની છે. ક્યાંક પૂછી નાખે તો ધ્યાન રાખજો અને યાદ રાખજો. પહેલી અપ્રતિવર્તી પ્રક્રિયા છે તટસ્થીકરણ પ્રક્રિયા. તટસ્થીકરણ પ્રક્રિયા મતલબ બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ સોલ્ટ અને પાણી બનવું,
તે તટસ્થીકરણ પ્રક્રિયા છે અને તે અપ્રતિવર્તી છે. જેમ કે HCl અને NaOH વચ્ચે પ્રક્રિયા થાય તો સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને. HCl એસિડ છે અને NaOH બેઝ છે, જ્યારે NaCl એ સોલ્ટ છે અને H2O પાણી છે. એક વખત એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ જાય ફરીથી પાછું તે એસિડ બેઝ મળી શકે નહીં. આ પ્રક્રિયા ફક્ત એક જ ડાયરેક્શનમાં થાય, એ પુરોગામી દિશા તરફ જ થતી હોય છે. માટે આ અપ્રતિવર્તી પ્રક્રિયા છે. સપોઝ વિચારો પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો ઘરે ઘરે લોક એસિડ બનાવીને વેચતું હોય, ઘરે ઘરે લોક કોસ્ટિક સોડા બનાવીને વેચતું હોય. કેમ? કારણ કે મીઠું તો સસ્તામાં સસ્તું. સાદું મીઠું લાવીએ 10 રૂપિયા કિલો, 10 રૂપિયા કિલો મીઠું અને પાણી ભેગું કરી નાખો, એસિડ બની ગયું અને બેઝ બની ગયો. માર્કેટના ડબલા ભરી ભરીને વેચો. પણ એવું નથી થતું. કેમ નથી થતું? કારણ કે આ પ્રક્રિયા ઇરિવર્સિબલ છે. અને આવી એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયાઓ તમને ખબર નહીં હોય કે જે 10⁻⁹ થી 10⁻⁻12 નેનો સેકન્ડ થી પિકો સેકન્ડમાં પૂર્ણ થાય છે. ખૂબ જ ઝડપી હોય, એટલે ફરી પાછું વરવાની તો કોઈ શક્યતા હોતી નથી. મસ્તી મજાનું હિલ સ્ટેશન હોય, સિમલા ગયા હોય અને ત્યાં સુસાઇડ પોઈન્ટ ઉપરથી સુસાઇડ કરવા ભૂસકો મારો, પતી ગયું. ત્યાં રિવર્સ થવાની કોઈ શક્યતા જ નથી. તમે આમ નજર મારો તો સીધી ઊંડી ખાઈ જ છે. એટલે એનું નામ આપ્યું સુસાઇડ પોઈન્ટ, તે આપ્યું નામ. કારણ કે ત્યાં પડવાનો રેસ જ એટલો બધો હોય, નીચે જાઓ એટલે ફિનિશ જ હોય. તો અહીંયા પણ એવું કે પ્રક્રિયકો અહીંયા એક વખત ચાલુ કર્યું રિએક્શન એટલે ફિનિશ થયાથી જ વાત સીધું નિપજમાં જ રૂપાંતર પામે. ત્યાર પછી બીજું એ અવક્ષેપન. અવક્ષેપન પ્રક્રિયા એ પણ એક ઇરિવર્સિબલ પ્રક્રિયા છે. તમે પ્રેક્ટિકલની અંદર જોશો કે કોઈ ક્લોરાઇડ ધરાવતું દ્રાવણ હોય અને એ ક્લોરાઇડ ધરાવતા દ્રાવણને આપણે કસ નળીમાં લીધું હોય, ક્લોરાઇડ ધરાવતું શું લીધું હોય? દ્રાવણ લીધું હોય. અને એ દ્રાવણ આપણે કસ નળીમાં લઈએ, શું ધરાવતું? Cl- ધરાવતું દ્રાવણ. અને એ Cl- ધરાવતા દ્રાવણની અંદર ઉપરથી આપણે નાખી દઈએ AgNO3. તો જેવો બાપુ AgNO3 આની અંદર આવશે કે તરત જ દ્રાવણમાં સફેદ દહીં જેવા ફોદા થઈ જશે, જેને કહેવામાં આવશે અવક્ષેપ કહેવામાં આવશે. અને અવક્ષેપણની પ્રક્રિયા એ પણ ખૂબ જ ફાસ્ટ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ખૂબ જ ફાસ્ટ પ્રક્રિયા છે. એટલે અવક્ષેપણ એ પણ એક અપ્રતિવર્તી પ્રક્રિયા છે. જેમ કે NaCl અને AgNO3, તો અહીં AgCl સાથે જોડાઈને AgCl ના વ્હાઇટ PPT આપશે, સફેદ અવક્ષેપ આપશે અને સોડિયમ નાઇટ્રેટ બનાવશે. આવી ત્રીજી એક પ્રક્રિયા છે દહન પ્રક્રિયા. એ તો હાલ કહ્યું, जली को राख कहते हैं, ने इस राख में से जो पैदा होता है उसको क्या बोलते हैं? केमिस्ट्री. खाली खाली बनाવ્યું એક પિક્ચર છે, બરાબર? વિશ્વનાથ એનું ડાયલોગ છે, जली को राख कहते हैं और जो राख में से पैदा होता है उसको विश्वनाथ कहते हैं, बराबर? તો એ સમજી લેવાનું, વિશ્વનાથ એટલે આપણું કેમિસ્ટ્રી. તો દહન પ્રક્રિયા એ પણ એક અપ્રતિવર્તી પ્રક્રિયા છે. જો પ્રતિવર્તી હોય તો મોદીની સામે ગેસનો બાટલો લઈને જવાની જરૂર જ ક્યાં પડે? તું તાર દાઢી વધાર્યા કર, અમારે ક્યાં જરૂર છે? એ ગેસનો બાટલો ફરીથી એમને એમ વપરાશ કરીને ફરીથી ગેસ ભરી દેવાનો. કેમ? કારણ કે ગેસની આપણું જે ગેસ વાપરીએ રાધન ગેસ, એમાં બ્યુટેન, હવે એ સળગે તો આપણે ઉપર ડબલું ઢાંકી દેવાનું, બધો કાર્બન ડાયોક્સાઇડ એક પાત્રમાં ભેગો કરતું રહેવાનું. અને રસોઈ બની જાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ફરીથી પાછું સિલિન્ડરમાં ભરી દો, ફરી પાછો બ્યુટેન બની ગયો, ફરીથી રાધન ગેસ બની ગયો. ક્યાં જરૂર સરકાર સામે લડતા લેવાની? થાય જ નહીં બેટા. કેમ? કારણ કે એક વખત સળગી ગયું એટલે પતી ગઈ વાત. એક વખત મોઢામાંથી અપશબ્દો નીકળી ગયા કોઈના માટે, પતી ગઈ વાત. ફરીથી એ પાછા અપશબ્દો મોઢામાં જાય નહીં, એ કાને કાને આખા સંસારમાં ફેલાઈ જાય. તો દહન પ્રક્રિયા પણ એવી જ પ્રક્રિયા છે
એક વખત જો કોઈ પદાર્થનું દહન થાય તો એ પદાર્થ આપણને ક્યારેય ફરીથી મળતો જ નથી. એટલે દહન પ્રક્રિયા એ પણ એક અપ્રતિવર્તી પ્રક્રિયા છે. જેમ કે મિથેન CH4, મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે અને સાથે સાથે હીટ મળતી હોય અને એ હીટનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ દહન પ્રક્રિયાથી જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો એ કાર્બન ડાયોક્સાઇડ અને ફરી પાણી ભેગું કરીએ આપણે ડબલામાં તો ફરી પાછો મિથેન બની જાય તો વાહ રે વાહ, કુદરત મજા આવી જાય. એ ગેસનો બાટલો જીવે ત્યાં સુધી ચાલે, પણ આવું રિએક્શન શક્ય નથી. એટલે રિએક્શન આ કહેવાય ઇરિવર્સિબલ છે, અપ્રતિવર્તી છે. છેલ્લું એ રેડોક્સ પ્રક્રિયાઓ. તમામ રેડોક્સ પ્રક્રિયાઓ તે પણ એક અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. તમામ રેડોક્સ પ્રક્રિયાઓ જે અપ્રતિવર્તી પ્રક્રિયા છે. રેડોક્સની અંદર શીખવાડી દીધું કે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ઝીંકનો સળિયો ડુબાડીએ તો કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ એ રંગવિહીન બની જાય. કેમ? કારણ કે ત્યાં રિપ્લેસમેન્ટ થાય ધાતુઓનું. એટલે કે ઝીંક ધાતુ કોપરના સ્થાન ઉપર જશે અને કોપર બહાર નીકળી જશે અને ઝીંક સલ્ફેટ બની જશે. તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે અને રેડોક્સ પ્રક્રિયા બધી જ એ અપ્રતિવર્તી હોય છે. એટલે અપ્રતિવર્તી પ્રક્રિયા હંમેશા પુરોગામી દિશામાં થાય, જેમાં હંમેશા પ્રક્રિયક પૂરેપૂરો વપરાતો હોય છે અને પૂરેપૂરી નિપજ બને. પ્રક્રિયાને ક્યારેય નિપજતી પ્રક્રિયક તરફ લઈ જઈ શકતા નથી. તો અપ્રતિવર્તી પ્રક્રિયાઓ જેની 4 પ્રકાર છે. એક તટસ્થીકરણ પ્રક્રિયા, બીજી અવક્ષેપણ પ્રક્રિયા, ત્રીજું દહન પ્રક્રિયા અને ચોથું રેડોક્સ પ્રક્રિયા. તો આપણે બેટા અપ્રતિવર્તી પ્રક્રિયા માટે જો આપણે આલેખ બનાવીએ સાંદ્રતા વિરુદ્ધ સમયનો તો કેવી રીતે આલેખ બનશે? તો અપ્રતિવર્તી પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ બનાવીએ. તો સૌથી પહેલા શરૂઆતમાં આપણે પ્રક્રિયકની વાત કરીએ તો આપણો પ્રક્રિયક શરૂઆતમાં કેટલા ટકા હોય છે? 100% હોય છે. શરૂ જ નથી કર્યું. એસિડ અને બેઝના 2 ડબલા લાઈન મૂકી રાખ્યા છે. એટલે 5 લિટર એસિડ અને 5 લિટર બેઝ છે. હજી બેને ભેગા કર્યા નથી. એટલે શરૂઆતમાં તેમની ટકાવારી કેટલી છે? સાંદ્રતાની 100%. ત્યારે આપણે અવલોકી શકીએ કે નિપજની સાંદ્રતા કેવી હશે? 0. ભેગા જ નહીં કર્યા તો ભેગા જ નથી કર્યા તો ક્યાંથી નિપજ બનવાની? હવે જ્યારે આવા અપ્રતિવર્તી પ્રક્રમ ધરાવતી પ્રક્રિયા કરીએ તો અહીં પ્રક્રિયક જે છે તે પ્રક્રિયક વપરાય છે અને વપરાઈને તેની કોન્સન્ટ્રેશન સાંદ્રતા કેવી થઈ જાય? 0 થાય છે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને છેલ્લે શું થઈ જાય? 0 થાય. તો જે આલેખ MCQ માં પૂછે 4 આલેખ મૂકી દે તમને કે નીચેનામાંથી કયો આલેખ અપ્રતિવર્તી છે, તો જે આલેખ ઉપરથી x અક્ષ ઉપર છેદે તે અપ્રતિવર્તી. કેમ? કારણ કે પ્રક્રિયક સમયની સાથે ઘટતો ગયો અને અહીંયા આ સમયે એની સાંદ્રતા કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે અહીંયા આપણે 5, 10, 20, 30, 25 મિનિટ લીધી તો 25 મિનિટમાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો આવા પ્રક્રમોને આપણે અપ્રતિવર્તી પ્રક્રમ કહીએ છીએ. ત્યાર પછી આવશે પ્રતિવર્તી પ્રક્રમ. પ્રતિવર્તી પ્રક્રમની અંદર અહીં પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી બંને દિશા તરફ થતી હોય છે. અહીં પ્રતિવર્તી પ્રક્રિયામાં રિવર્સેબલની અંદર પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થતી હોય છે. એટલે કે પ્રક્રિયાની દિશાની વાત કરીએ તો તે દિશા પ્રક્રિયકથી નિપજ તરફ અને નિપજથી પ્રક્રિયક તરફ થતી હોય છે. માટે આપણે પ્રક્રિયક અને નિપજની વચ્ચે અહીંયા ડબલ તીર મૂકીએ છીએ અને એ પણ અર્ધ, જેમાં એક પ્રક્રિયકથી નિપજ તરફ હોય છે અને બીજું અડધું તીર
એ નિપજથી પ્રક્રિયક તરફ હોય છે. તો અહીં આને કહેવામાં આવશે પ્રક્રિયકથી નિપજ તરફ એને પુરોગામી દિશા. કઈ દિશા? પુરોગામી દિશા. અને આ દિશા એ પ્રતિગામી દિશા થશે. કઈ દિશા થશે? પ્રતિગામી દિશા થશે. એટલે રિવર્સિબલ પ્રક્રિયાની અંદર અહીં પ્રક્રિયકનું શરૂઆતમાં માત્રા વધુ હોય, એટલે શરૂઆતનો પ્રક્રિયકનો જથ્થો વધુ હોવાથી શરૂઆતમાં પ્રક્રિયક વપરાય. એટલે પ્રક્રિયક વપરાતો જશે તો સામે શું બનતી જશે? નિપજ. અને એ નિપજ પાછી વધતી જશે અને ફરી પાછું કોઈ એક સમય એવો આવશે કે નિપજ પાછી કઈ તરફ આવશે? પ્રક્રિયક તરફ. એટલે આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ ઝડપથી ઘટે અને નિપજની સાંદ્રતા પછી ઝડપથી વધે. પ્રક્રિયકની સાંદ્રતા ઝડપથી ઘટે અને નિપજની સાંદ્રતા ઝડપથી વધે. જેવી ઝડપથી વધી તેવી જ પાછી રિવર્સ થશે. અને પછી કોઈ એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં પ્રક્રિયક અને નિપજ બંનેની સાંદ્રતાઓ કેવી થઈ જશે? ઇક્વલ થઈ જશે, સંતુલન સ્થિતિમાં આવી જશે. સાંદ્રતાના મૂલ્યો બદલાતા નથી. પરંતુ આવી પ્રક્રિયાને આપણે સ્થિર પ્રક્રિયા ના કહી શકીએ, સ્થિર સંતુલન કહેવાય નહીં. ક્યાંક ને ક્યાંક એક પ્રક્રિયકનો કણ નિપજમાં જાય તો નિપજનો એક કણ પ્રક્રિયકમાં જાય, પણ પ્રક્રિયા તો ચાલુ જ રહે, ગતિશીલ જ રહેતું હોય છે. તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય છે અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય છે પ્રતિવર્તી પ્રક્રિયામાં. પ્રતિવર્તી પ્રક્રિયામાં ક્યારે પ્રક્રિયક પૂરેપૂરો વપરાતો જ નથી. પ્રતિવર્તી પ્રક્રિયામાં પ્રક્રિયક નેવર ક્યારે પૂરેપૂરો વપરાતો નથી. એટલે આપણે કહી શકીએ કે પ્રતિવર્તી પ્રક્રિયા ક્યારે કમ્પ્લીટ થતી નથી, ક્યારે પૂર્ણ થતી નથી. જ્યારે ઇરિવર્સિબલ અપ્રતિવર્તી પ્રક્રિયા એ પૂર્ણ થાય. કેમ? કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ કોઈ એક ચોક્કસ સ્થાન ઉપર જઈને તેમની સાંદ્રતાઓ કેવી થતી હોય? અચળ થતી હોય છે. એટલે જો આપણે આના માટે આલેખ બનાવીએ તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ બનાવીએ, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, તો પ્રક્રિયક માટેનો આલેખ બનાવીએ તો પ્રક્રિયકમાં શરૂઆતની સાંદ્રતા 100% હોય. એટલે આ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક રિએક્ટન્ટ શરૂઆતના સમયમાં આ રીતે ઘટશે અને જેવો ઘટશે તરત જ સામે નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. તો આ નિપજની સાંદ્રતા વધશે. નિપજની સાંદ્રતા વધશે અને પછી અમુક સમય પછી એની નિપજની સાંદ્રતા તે કોન્સ્ટન્ટ થઈ જશે. સોરી, થોડી વ્યવસ્થિત સીધી લાઈન બનાવીએ. નિપજની સાંદ્રતા કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ. તે જ પ્રમાણે પ્રક્રિયકની સાંદ્રતા પણ કોન્સ્ટન્ટ થઈ જશે. આનો મતલબ કે આ પોઈન્ટ ઉપર પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા વચ્ચે શું સ્થપાયું? સંતુલન સ્થપાયું. જ્યાં બંનેની સાંદ્રતાઓના મૂલ્યો કેવા થઈ ગયા? અચળ થતા હોય છે. તો આવી પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. ઉદાહરણ તરીકે સમજો કે તમે જાણીતું ઉદાહરણ તમારા માટે લઉં, હેબર વિધિ. હેબર વિધિ નામ આપીએ એટલે તરત જ ખબર પડી જાય. મનિયાની બનાવટ. કોની બનાવટ? મનિયો. મનિયોની બે એમોનિયાની બનાવટ. કેવી રીતે બનાવે તો યાદ છે કે N2 + 3H2 ગેસ gives 2NH3 sorry N2 gas plus 2NH3. તો આ પ્રક્રિયા સિંગલ ડાયરેક્શનમાં મૂકીએ તો આ કઈ પ્રક્રિયા થઈ? પુરોગામી. પણ જ્યારે આ રિએક્શન બંધ પાત્રમાં થતું હોય તો આ એમોનિયા ગેસ જે બન્યો એ એમોનિયા ગેસ ફરી પાછો રિવર્સ થાય અને ફરી પાછું તે પ્રતિગામી પ્રક્રિયા કરીને તે નિપજમાં પ્રક્રિયકમાં કન્વર્ટ થાય છે. પણ ઓપન ખુલ્લું પાત્ર હોય તો ખુલ્લા પાત્રની અંદર તો હંમેશા
પ્રક્રિયા ઇરિવર્સિબલ જ હોય, અપ્રતિવર્તી જ પ્રક્રિયા હોય. તમે સિમ્પલ વિચારો કે એક ખુલ્લા પાત્રની અંદર આપણે 10 લીટર પાણી ભરી અને એને ગરમ કરવા મૂકી દઈએ અને આપણા 2-4 મિત્રો આવીને ઉભા રહ્યા, મગજમાં એ છટકી ગયું કે આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું. 1-2 કલાક ચોપાટ પાડી અને એ ચોપાટ પાડ્યા પછી તમે પાત્ર જોશો તો પાત્રમાં પાણી હશે નહીં. કેમ? કારણ કે રસ્તો ઓપન હતો. એટલે જેવું ગરમ થયું પાણી એ લિક્વિડ સીધું વેપરાઇઝ થઈને વાતાવરણમાં જતું રહ્યું. એટલે એ પ્રક્રિયા કેવી થઈ? ઇરિવર્સિબલ. પણ જ્યારે કોઈ પ્રોસેસને આપણે બંધ પાત્રમાં કરીએ, એવા પાત્રની અંદર બંધ પાત્રમાં, ત્યારે તે પ્રક્રિયા એ પ્રતિવર્તી બનતી હોય છે. ક્લિયર? તો સંતુલન આપણે પ્રક્રિયાના 2 પ્રકાર જોયા, ઇરિવર્સિબલ અને રિવર્સિબલ. હવે આગળ આપણે સંતુલનની વાત કરીએ. સંતુલન માટે મેં હમણાં જ કહ્યું તે જ રીતે સંતુલન ક્યાં સ્થપાય? તો સંતુલન આપણે હંમેશા બંધ પાત્રમાં જ્યારે રિએક્શન કરતા હોય ત્યારે સ્થપાતું હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે એક બંધ પાત્ર લીધું છે. શું લીધું છે? બંધ પાત્ર. હવે એ બંધ પાત્રની અંદર આપણે પ્રવાહી એટલે કે પાણી ભર્યું છે. શું ભર્યું છે? પાણી. બંધ પાત્રમાં પ્રવાહી ભર્યું છે. પ્રવાહીની અંદર તમે જાણો છો કે દરેક અણુઓની ગતિ ઉર્જા એક સરખી હોતી નથી. આથી પ્રવાહીના કેટલાક અણુઓ અહીં આપણે જોઈએ તો કેટલાક અણુ પ્રવાહીની સપાટી છોડીને તે બાષ્પીભવન પામે છે અને તે બાષ્પમાં રૂપાંતર પામે છે. શામાં રૂપાંતર પામશે? બાષ્પમાં. એટલે કે ગતિ ઉર્જા જેમ જેમ અણુઓ પ્રવાહીમાંથી છૂટા પડતા જશે તેમ બાકીના અણુઓની પણ કેટલાકની ગતિ ઉર્જા થોડીક વધતી જશે. એટલે કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થશે અને એ બાષ્પ પ્રવાહીની સપાટી ઉપર એકઠી થતી જશે. પરિણામે પ્રવાહીની સપાટી ઉપર એક દબાણ ઉત્પન્ન થશે. તે દબાણને આપણે કહીશું બાષ્પ દ્વારા ઉત્પન્ન થયું તેને કહીશું બાષ્પ દબાણ. એટલે શરૂઆતની અંદર જેમ જેમ પ્રવાહી ના અણુઓ બાષ્પમાં રૂપાંતર થતા જશે તેમ બાષ્પનું પ્રમાણ વધતું જશે અને બાષ્પ દબાણ વધશે. બાષ્પ દબાણ વધે તો અમુક સમય પછી બાષ્પની માત્રા એટલી બધી બની જશે કે આ બાષ્પના અણુઓ પ્રવાહીની સપાટી સાથે શું કરે? અથડાય છે. અને પ્રવાહીની સપાટી સાથે જેવા તેમની અથડામણ થશે, શું થશે? અથડામણ. તરત જ એ પ્રવાહી બાષ્પના અણુઓને પોતાની તરફ જાળવી લેશે. એટલે બાષ્પને પ્રવાહીમાં કન્વર્ટ કરશે. એટલે જેટલા અણુ હવે બાષ્પના પ્રવાહીમાં રૂપાંતર પામશે તેટલા જ બાષ્પના અણુઓ એ પ્રવાહીના અણુ બાષ્પમાં રૂપાંતર પામશે. એટલે કે બાષ્પના અણુનું પ્રવાહીમાં જવું અને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવું બંનેના દળ એક સરખા થશે. એટલે બાષ્પીભવન પામવાનો દળ અને સંઘનનનો દળ એક સરખો થશે. ત્યારે સપાટી ઉપરનું આ જે પ્રેશર થયું હતું બાષ્પ દબાણ એ અચળ બની જતું હોય છે અને એ અચળ બન્યું તો તે અવસ્થાને કહીએ છીએ આપણે સંતુલન અવસ્થા કહીએ છીએ. પણ આ સંતુલન અવસ્થા સ્ટોપ નથી, અટકી નથી જતી. કેમ? કારણ કે અહીં સંતુલન એ અસ્થિર હોય છે. કારણ કે જેટલું બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે તેટલું જ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. એટલે કે અહીં આપણે વાત કરીએ કે H2O લિક્વિડ ટુ H2O ગેસ એટલે કે પાણીના બાષ્પીભવનનો દર અને તેનો સંઘનન દળ, બાષ્પીભવન દળ અને સંઘનન દળ બંને કેવા થઈ જશે? સરખા થશે. તો આ સ્થિતિને આપણે સંતુલન અવસ્થા કહીએ છીએ. તો આગળ આપણે જોઈએ તો કોઈ પણ તાપમાને બંધ પાત્રમાં પ્રક્રિયક જ્યારે પ્રક્રિયા શરૂ કરે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય છે.
મેં હમણાં જ સમજાવ્યું કે શરૂઆતમાં પ્રક્રિયક 100% હોય છે અને 100% હોવાને કારણે અહીં તેની માત્રા ખૂબ જ વધુ હોય છે, ત્યારે નિપજની માત્રા 0 હોય. પણ જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે તેમ તેમ નિપજની સાંદ્રતા શું થશે? વધતી જશે. પણ નિપજની સાંદ્રતાનો આ વધારો એ અમુક સમય સુધી જ વધશે, પછી નિપજની સાંદ્રતામાં વધારો થશે નહીં. એટલે કે જે સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યો એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હશે, બરાબર, તો તેને આપણે કહીશું સંતુલન અવસ્થા. અને સંતુલન અવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે પ્રક્રિયક નિપજની સાંદ્રતાના મૂલ્યો અચળ થઈ જશે, તેમના મૂલ્યો બદલાશે નહીં. તો અહીં પ્રણાલીના કોઈ એક ગતિશીલ સંતુલને પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગ સરખા હોય છે. તો તેના માટે આપણે કેટલાક આલેખો જોઈએ. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ, કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા, સાંદ્રતા વિરુદ્ધ સમય t નો આલેખ. તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા આ રીતે ઘટતી જાય છે, પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને સામે નિપજની સાંદ્રતામાં શું થતો જશે? વધારો થતો જશે. આ રીતે સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી, નિપજની સાંદ્રતા વધી. પછી બંનેની સાંદ્રતાઓની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે કે સાંદ્રતાનું મૂલ્ય અહીં બંનેનું અચળ થઈ જાય. આ પ્રક્રિયક માટેની સાંદ્રતા અચળ થઈ ગઈ અને આ નિપજ માટેની સાંદ્રતા અચળ બની. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ લાઈન ઉપર કટ મૂકી દઈએ તો અહીંયા આપણને બંનેની સાંદ્રતા કેવી દેખાય? સરખી. તો આ પોઈન્ટ ઉપર પ્રક્રિયક અને નિપજો વચ્ચે શું સ્થપાય? સંતુલન સ્થપાતું હોય છે. હવે આપણે વેગ સાથે સમયનો આલેખ દોરીએ. રેટ એટલે વેગ. તો અહીં આપણો આ પ્રક્રિયક છે અને આ નિપજ છે. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાથે ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય. એટલે પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં પ્રક્રિયક 100% એટલે 100% હોય એટલે પ્રેશર કેવું હોય? વધારે હોય. એટલે શરૂઆતનો વેગ એનો ફાસ્ટ હોય, પછી થોડાક સમય પછી એના વેગમાં ધીમે ધીમે ઘટાડો થશે અને સામે નિપજ ઓછી હતી, પણ જેવો પ્રક્રિયક ઝડપથી વપરાવાની શરૂઆત કરી તો નિપજનો વેગ પણ બનવાનો વધતો ગયો, પણ કોઈ એક સમય પછી બંનેના વેગ કેવા થઈ ગયા? સરખા થયા. એટલે આ વેગ થયો ફોરવર્ડ એટલે પુરોગામી, પુરોગામી, અને આ થયો પ્રતિગામી. રેડ એ કોના માટે? નિપજ માટેનો છે. અને આ પોઈન્ટે પ્રક્રિયાની અંદર શું સ્થપાયું? સંતુલન સ્થપાય છે. હવે જથ્થાની રીતે આલેખ જોઈએ. તો જથ્થાની રીતે આલેખ મેં આગળ સમજાવ્યો તે પ્રમાણે કે જથ્થા વિરુદ્ધ સમય ટીનો, જથ્થો એટલે સાંદ્રતા. તો અહીં પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં ઘટતી જાય છે, ઘટતી જાય છે, પછી તેના મૂલ્યોમાં કોન્સ્ટન્ટ થઈ જાય, પછી પ્રક્રિયકની સાંદ્રતામાં અહીંયા કોઈ ઘટાડો થતો નથી, સાંદ્રતાનું મૂલ્ય અચળ થયું. તે જ પ્રમાણે નિપજની સાંદ્રતામાં સમયની સાથે વધારો થતો ગયો, વધારો થતો ગયો, પછી અહીંયા તેની સાંદ્રતા કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ. તો એનો મતલબ કે આ પોઈન્ટ ઉપર અહીં પ્રક્રિયક અને નિપજોની એમાઉન્ટ, સાંદ્રતાના જથ્થા કેવા થઈ ગયા? અચળ થતા હોય છે, જે સૂચવે છે કે ત્યાં પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો રાસાયણિક સંતુલનની 3 સમૂહમાં વહેંચી શકાય. રાસાયણિક સંતુલનને આપણે 3 સમૂહમાં વહેંચી શકીએ. કેવી રીતે? પહેલું એ કહે છે કે એવી પ્રક્રિયા કે જેમાં મેં A અને B 2 પ્રક્રિયકો લીધા છે. એવી પ્રક્રિયા કે જેમાં 2 પ્રક્રિયક લીધા હોય A પ્લસ B, અને આ A પ્લસ B લગભગ વપરાઈ ગયા અને શેમાં રૂપાંતર પામી ગયા? નિપજમાં. એટલે અહીં રિવર્સ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તો એક આવી પ્રકારની પ્રક્રિયા થાય. એટલે કે એક એવી પ્રક્રિયા કે જે લગભગ પૂર્ણ થાય છે,
એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા નગણ્ય છે. પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો આ તો બે ગાયબ થઈ ગયા. શું બની ગયું? નિપજ. તો આવી પ્રક્રિયાનો આપણે પ્રાયોગિક રીતે અભ્યાસ કરવો મુશ્કેલ બને, કારણ કે ઓલમોસ્ટ આ પ્રક્રિયા કઈ તરફ જાય? ઇરિવર્સિબલ તરફ. એવી પ્રક્રિયા કે A+B મેં લીધું છે, બરાબર, એવી પ્રક્રિયા કે A+B લીધું પણ તેની અંદર નિપજનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. મેક્સિમમ કોણ છે? AB, પ્રક્રિયકો જ છે. એટલે આનો મતલબ કે અહીં A અને B નું નિપજમાં કોઈ જ ફેરફાર થતો નથી. સંતુલન થયું ત્યાં સુધી આ બંનેમાં કોઈ જ ફેરફાર થયો નહીં, એટલે બધું સંતુલન કઈ તરફ રહ્યું? આની તરફ. કઈ તરફ? પ્રક્રિયક તરફ. એટલે એરો આ રીતે સમજવાનું કે આ ઓછી થઈ પ્રક્રિયા અને આ વધુ છે, એટલે પ્રક્રિયકોની સાંદ્રતામાં અહીંયા કોઈ ફેરફાર થતો નથી. ત્રીજું રિએક્શન એવું બને કે A+B બન્યો, A+B બંનેને વપરાઈને શું બની? નિપજ બની. અને એ નિપજમાંથી ફરી પાછો પ્રક્રિયક A+B બન્યો. પણ બંને કેવાય? એક સરખી રીતે થાય, બરાબર, સરખાવી શકાય તે રીતે થતા હોય છે, કે જ્યાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના મૂલ્યો કેવા રહેતા હોય? અચળ રહેતા હોય છે. તો અહીંયા આપણા રાસાયણિક સંતુલનની અંદર સૌથી પહેલું આપણે જોઈશું ભૌતિક પ્રક્રમ સંતુલન. ભૌતિક પ્રક્રમ સંતુલન એટલે કે અહીં કલા પરિવર્તન, કલામાં રૂપાંતર થતું હોય તેને આધારે સંતુલન. તમે જાણો છો કે પદાર્થની ભૌતિક અવસ્થાની વાત કરી. ભૌતિક પ્રક્રમ મતલબ કે ત્યાં ભૌતિક અવસ્થાનો જ સમાવેશ થાય, ઘન, પ્રવાહી અને વાયુ. એટલે કે અહીંયા પહેલો એવો પ્રક્રમ કે જેની અંદર ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન હોય. બીજો એવો પ્રક્રમ કે પ્રવાહી વાયુ વચ્ચે સંતુલન હોય. ત્રીજો એવો પ્રક્રમ લઈએ કે જ્યાં ઘન અને વાયુ વચ્ચે સંતુલન હોય. તો તેને આધારે આપણે પહેલો પ્રકાર જોઈશું, નંબર 1, ઘન પ્રવાહી સંતુલન. ઘન પ્રવાહી સંતુલન સમજવા માટે આપણે 100 ગ્રામ પાણી, 100 ગ્રામ બરફ અને વાતાવરણનું ટેમ્પરેચર રાખીએ 273 કેલ્વિન અને દબાણ રાખીએ 1 બાર. અને આ બંને આઇટમ, બંનેના દળ કેવા લીધા? મેં ચોક્કસ લીધા. ચોક્કસ દળમાં 100 ગ્રામ પાણી છે અને 100 ગ્રામ બરફ છે, બરાબર. 100 ગ્રામ પાણી અને 100 ગ્રામ બરફ છે. બંનેને 273 કેલ્વિન તાપમાને, એક વાતાવરણ દબાણે ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્કની અંદર ભરી દીધા. થર્મોસ ફ્લાસ્ક જેની દિવાલ કેવી છે? ઉષ્મારોધક, જે વાતાવરણમાં ઉષ્મા ગુમાવી શકતી નથી કે વાતાવરણમાંથી ઉષ્મા મેળવી શકતી નથી. તો હવે તે થર્મોસ ફ્લાસ્કની અંદર આપણે બરફ અને પાણી ભરી દીધું, જેમના દળ કેવા? એ ચોક્કસ છે. થોડાક સમય માટે મૂકી રાખ્યું. અવલોકન કરીએ, થોડી 4-5 વાતોના ગપાટા કરે. તું ક્યાં ગઈ હતી, શું લાવી ને શું કર્યું ને, તું ગયો તો કે નહોતો ગયો રિવરફ્રન્ટ ને, એ બધી વાતો કરી. અને પછી અવલોકન કરવા માટે ફરી પાછું એમને બહાર કાઢીને જોયું. તો બહાર કાઢીને અવલોકન કર્યું તો બરફના વજનમાં કે પાણીના વજનમાં કોઈ જ ફેરફાર થયો નહીં. બંનેના વજન સેમ તાપમાને અને દબાણે કેવા રહ્યા? અચળ રહ્યા. કેમ આવું થયું? આવું થવાનું કારણ શું? કે જ્યારે પાણીના અણુ બરફની સપાટી સાથે જોડાયા ત્યારે બરફના તેટલા જ અણુ પાછા પાણીમાં રૂપાંતર પામ્યા. એટલે અહીં આપણું બરફ છે, બરાબર, અને અહીંયા આપણે લીધું છે પાણી. તો જેવું પાણી બરફની સપાટી ઉપર ચોંટ્યું કે તરત જ બરફના તેટલા જ અણુ શેમાં રૂપાંતર પામી ગયા? પાણીમાં. એટલે આના 5 અણુ પાણીના બરફમાં ગયા તો બરફના 5 અણુ પાણીમાં આવ્યા. કોઈ જ ફેરફાર થયો નહીં. એટલે કે H2O સોલિડ, રિવર્સિબલ, H2O લિક્વિડ. તો આજે સંતુલન સ્થિતિએ આપણને જે ટેમ્પરેચર મળે
તે ટેમ્પરેચરને કહેવાય તે પ્રવાહીનું ઠારણ બિંદુ કહેવાય. એટલે કે અહીં આપણે ચોક્કસ દર કરેલું પાણી બરફ ને ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્કની અંદર 273 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે લેવામાં આવે છે. અને અમુક સમય પછી આપણે પાણી અને બરફના દળનું અવલોકન કર્યું તો તેના દળમાં કોઈ જ ફેરફાર થતો જોવા મળતો નથી. કેમ? કારણ કે પાણીના અણુઓ બરફની સીમા સપાટી ઉપર અથડાશે અને તેને વળગીને રહેશે. બરાબર? એટલે બરફ ઉપર પાણી ચોંટ્યું અને જેવું પાણી ચોંટ્યું તરત જ બરફના કેટલાક અણુ પ્રવાહી કલામાં જતા રહેશે. જેટલા કણો બરફ ઉપર ચોંટે તેટલા જ બરફના અણુ તરત જ પ્રવાહીમાં જાય છે. આથી પાણી અને બરફના દળમાં કોઈ ફેરફાર થતો નથી અને વાતાવરણીય દબાણ તથા 273 કેલ્વિન તાપમાન પણ કેવું રહેતું હોય? સરખું રહેતું હોય છે. ઓકે, તો આ હતું ઘન પ્રવાહી સંતુલન. ત્યાર પછી આપણે બીજું જોઈશું પ્રવાહી બાષ્પ સંતુલન. પ્રવાહી બાષ્પ સંતુલન સમજવા માટે આપણે એવું કોઈ બંધ પાત્ર લઈશું કે જેને પારો ધરાવતી યુટ્યુબ જોડેલી હોય, એટલે મેનોમીટર સાથે જોડેલું હોય. હવે એ પાત્રને ભેજ મુક્ત કરવા માટે પાત્રની અંદર આપણે સૌથી પહેલા મૂકી દઈશું નિર્જલીકારક પદાર્થ કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર? કેલ્શિયમ ક્લોરાઇડ મૂકો, કેલ્શિયમ કાર્બોનેટ મૂકો તો બી ચાલે. તો નિર્જલીકારક આપણે કેલ્શિયમ ક્લોરાઇડ મૂકીએ. તો કેલ્શિયમ ક્લોરાઇડ મૂકવાથી શું થશે? અંદરના બંધ પાત્રોમાં રહેલા બધા જ ભેજનું શોષણ કરી દેશે અને બધા ભેજનું શોષણ થયા પછી નિર્જલીકારક પદાર્થને બહાર કાઢી તેના સ્થાન ઉપર આપણે પાણી ભરેલી શું મૂકીશું? રકાબી. આપણે આગળ ભણી ગયા એ જ વસ્તુએ પાણી ભરેલી શું મૂકી? રકાબી. હવે આપેલા તાપમાને બંધ પાત્રમાં રહેલી પાણીની રકાબીમાંના પાણીનું ધીમે 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 સમયની સાથે બાષ્પમાં રૂપાંતર થતું જશે. ચલો આપણે પાણીની બાષ્પ બનાવીએ. ડાર્ક બાષ્પમાં રૂપાંતર થતું જશે અને એ બાષ્પ ધીમે ધીમે આખા પાત્રને શું કરશે? ભરી દેશે. આખા પાત્રને શું કરે? ભરી દેશે. અને કેટલીક બાષ્પ અહીંયા આમ જોશે કે હા કાણું મળ્યું ભાઈ છિદ્ર, તો એ બાષ્પ એ અહીંયા દાખલ થશે. શરૂઆતમાં તમે માર્ક કરો તો અહીંયા બંને માટેનું અંતર કેવું? એ સરખું છે. હવે જ્યારે બાષ્પ આ છિદ્રમાંથી મેનોમીટરમાં જશે, મેનોમીટરમાં જશે, મેનોમીટરમાં જેવો જશે કે ત્યાં પારાની ઊંચાઈ વધશે. પારાની ઊંચાઈમાં શું થશે? વધારો થશે અને આ ઊંચાઈ અમુક દબાણ સુધી વધશે. પછી પારાની ઊંચાઈમાં કોઈ જ વધારો થતો નથી. એનો મતલબ શું થયો? કે હવે અહીંયા અંદરનું દબાણ અને અહીંયા લાગતું દબાણ, બંને દબાણ કેવા થઈ ગયા? સરખા થયા. તે દબાણને આપણે કહીએ છીએ બાષ્પ દબાણ કહીએ છીએ. અને કયા ટેમ્પરેચરે અહીં બાષ્પ દબાણ? ધારો કે આપણને 1 એટમ મળ્યું. કેટલું મળ્યું? 1 ATM. તો ધારો કે પાણી છે અને પાણીને અહીંયા ગરમ કરવાથી તેનું બાષ્પ દબાણ 1 અચળ થઈ ગયું, તો એ પાણીનું શું બની જાય? ઉત્કલન બિંદુ બને. એટલે આ કન્ડિશનની અંદર અહીં આ કન્ડિશનની અંદર પાણીના અણુઓનું બાષ્પમાં રૂપાંતર થવાનો દર અને બાષ્પના અણુઓનું પાણીમાં રૂપાંતર થવાના દર સરખા થશે. અહીં આપણે પાણીની વાત કરી કે H2O લિક્વિડ, રિવર્સેબલ H2O ગેસ, એટલે કે બાષ્પીભવન દર અને સંગનન દર કેવા થઈ ગયા? સરખા થાય.
તો અહીં આપણે દરેક પ્રવાહી માટેનું આપેલા તાપમાને તેનું બાષ્પ દબાણ શોધી શકીએ છીએ. એટલે ધારો કે હું પાણીની જગ્યાએ ઇથેનોલ લઉં, એસિટોન લઉં કે કોઈ પણ કાર્બનિક પદાર્થ લઉં, જેમ કે ઇથેનોલ, એસિટોન, ઇથર, આ બધા વારા પરથી અહીંયા મૂકતો જાઉં તો આપણને દરેકના શું મળશે? બાષ્પ દબાણ. જેનું બાષ્પ દબાણ વધુ હશે, યાદ રાખજો મારા શબ્દો, જેનું બાષ્પ દબાણ વધુ હશે તેનું ઉત્કલન બિંદુ નીચું હશે. તો એની ઉપરથી નક્કી કરી શકો છો કે જેનું ઉત્કલન બિંદુ નીચું હોય તેનો મતલબ કે તે પ્રવાહીના અણુઓ ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામી શકે છે. અને જે ટેમ્પરેચરે જે પ્રવાહીનું પ્રેશર એક વાતાવરણ જેટલું મળે, એક બાર દબાણ જેટલું મળે, તેને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો આ હતું આપણું પ્રવાહી બાષ્પ સંતુલન. ત્યાર પછી આપણે જોઈશું ઘન બાષ્પ સંતુલન. ઘન બાષ્પ સંતુલન સમજવા માટે આપણે એક બંધ પાત્રની અંદર એવો પદાર્થ લેવાનો કે જેનું આપેલા તાપમાને ઉર્ધ્વપાતન થાય, સબ્લિમેશન થાય. ઉર્ધ્વપાતન મતલબ કે ઘનનું કોઈ પણ પ્રકારની ફેરફાર વગર સીધો જ વાયુમાં રૂપાંતર પામે તો તેને કહેવાય ઉર્ધ્વપાતન કહેવાય. તો ઉર્ધ્વપાતન સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ, આયોડીન ઘન. તો અહીંયા પાત્રમાં સૌથી પહેલા આપણે ઘન આયોડીન લીધો છે અને એ ઘન આયોડીન શરૂઆતમાં તેની બાષ્પ ઓછી છે માટે એનો વાદળી રંગ, જાંબલી રંગ આપણને પાત્રમાં જ દેખાય છે. ઉપરની તરફ જાંબલી રંગ કેવો દેખાય? ઓછો દેખાય. પછી આપેલા તાપમાને બંધ પાત્રમાં ઘન આયોડીનનું ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર થતું જશે. પરિણામે પાત્રની અંદર આયોડીન ગેસની માત્રા શું થાય? વધતી જશે. આયોડીન કેવો છે? અહીંયા I2 સોલિડ છે. એક સમય એવો આવશે કે આખું પાત્ર તમને એક સરખા રંગનું દેખાશે, જાંબલી રંગ હશે. એનો મતલબ શું થયો કે ત્યાં I2 સોલિડનું I2 ગેસમાં રૂપાંતર થયું. હવે બંનેની કોન્સન્ટ્રેશન કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે રંગની તીવ્રતા આખા પાત્રમાં એક સરખી ફેલાયેલી આપણને અહીં જોવા મળે છે. તો બાષ્પ ઘન બાષ્પ સંતુલનમાં આપણે ઉર્ધ્વપાતન પામી શકીએ તેવો ઘન પદાર્થ બંધ પાત્રોમાં લઈએ છીએ. ઉદાહરણ તરીકે આયોડીન. આયોડીન કે જે જાંબલી રંગનો છે અને એ જાંબલી રંગના આયોડીનને આપણે ઘન અવસ્થામાં બંધ પાત્રની અંદર લઈએ તો ઉપરનો ભાગ શરૂઆતમાં વ્હાઇટ દેખાય, પણ વાતાવરણના ટેમ્પરેચરે ધીમે 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 તેનું બાષ્પમાં રૂપાંતર થતું જશે એટલે વ્હાઇટ ભાગ ધીમે ધીમે આછો જાંબલી દેખાશે અને પછી અમુક સમય પછી જોઈશું તો એ વ્હાઇટ ભાગ આપણને પૂરેપૂરો એક સરખો જાંબલી રંગનો જોવા મળે. એનો મતલબ કે અહીંયા આયોડીનની બાષ્પનું અને ઘન આયોડીન વચ્ચે સંતુલન સ્થપાય છે. આવું બીજું ઉદાહરણ છે કપૂર. કપૂર સોલિડ છે બરાબર, પણ એના ઉપરથી કાગળ કાઢીને ખુલ્લો મૂકી દો તો વાતાવરણમાં થોડાક સમયમાં તે પ્રસરી જાય. તમે બંધ રૂમની અંદર કપૂર એક ખૂણા ઉપર મૂકજો અનુભવ કરવો હોય તો, અને ખુલ્લું કરીને મૂકશો તો તમે શરૂઆતના સમયમાં તે ભાગ ઉપર જશો તો તમને આ કપૂરની સ્મેલ વધારે આવશે, પણ બંધ રૂમ કરીને 10-15 મિનિટ પછી જેવો તમે દરવાજો ખોલશો તો કપૂરની સ્મેલ તમને દરવાજાની કિનારી પણ આવતી જોવા મળશે. કેમ? કારણ કે હવે કપૂરની માત્રા આખા રૂમમાં કેવી ફેલાઈ ગઈ? એક સરખી રીતે ફેલાઈ ગઈ. એ જ પ્રમાણે નવસાર એમોનિયમ ક્લોરાઇડ ઘન અવસ્થામાં છે, એને થોડું હીટ કરો તો એમોનિયમ ક્લોરાઇડ વાયુ સ્વરૂપમાં કન્વર્ટ થાય છે. ત્યાર પછી આપણે જોઈશું ઘન અથવા વાયુનું પ્રવાહીમાં વિલયનનો સમાવેશ કરતું સંતુલન. એટલે હવે આપણે પ્રવાહીમાં ઘન નાખીશું અને પ્રવાહીમાં વાયુ. આ બંને ઉદાહરણ તો તમને આવડે જ છે. આપણે શું કરીએ? એક પાત્રમાં આપણે ચોક્કસ પાણી લઈએ, કદ 1 ગ્લાસ અથવા અડધો ગ્લાસ પાણી લઈએ અને એ પાણીની અંદર આપણે
ધીમે ધીમે ખાંડ ઓગાળતા જઈએ અથવા તો મીઠું ઓગાળતા જઈએ. તો જ્યારે ઘનની માત્રા ઓછી હતી ત્યારે જેમ જેમ આપણે તેને પાણીમાં ઉમેરતા જઈએ છીએ તેમ તેમ અને હલાવતા રહીએ છીએ તેમ તે પાણીમાં શું થાય? દ્રાવ્ય થતો જાય, ઓગળી જતો હોય છે. પછી જો એમાં થોડીક માત્રા વધારે નાખી દઈએ અમુક સમય પછી, તો પછી તે હવે ખાંડ પાણીમાં ઓગળશે નહીં અને ઘન સ્વરૂપે તળિયે બેસી જશે. આનો મતલબ કે હવે ત્યાં ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બની ગયું. ખાંડનું શું બન્યું? સંતૃપ્ત દ્રાવણ બન્યું. રસોઈ ખાવા બેઠા એ સરસ મજાનું રસોઈએ, બહુ દિવસ પછી આવું મસ્ત મજાનું ભોજન મળ્યું આપણને, તો આપણે ખાવાની શરૂઆત કરીએ તો આપણે ક્યાં સુધી ખાવાના? જ્યાં સુધી આપણે અહીંયા સુધી ત્યાં સુધી. આનાથી ઉપર ભરો તો શું થાય? બધું બહાર નીકળી જાય. એટલે અહીંયા આપણે શું થયું? સેચ્યુરેટ થઈ ગયા, સંતૃપ્ત થઈ ગયા ખોરાકથી. તો અહીંયા પણ એવું બનશે કે જ્યારે આપણે ચોક્કસ જથ્થાના પ્રવાહીમાં ઘન દ્રાવક જેવું કે ખાંડ કે સોલ્ટને ઓગાળીએ છીએ ત્યારે તેની માત્રા ઓછી હોય ત્યારે તે દ્રાવણમાં ઓગળતો જાય છે. પણ હવે જ્યારે તેની માત્રા વધુ ઉમેરીએ છીએ ત્યારે વધારાની ખાંડ કે વધારાનો સોલ્ટ એ દ્રાવણમાં ઓગળતો નથી અને તે તળિયે બેસી જાય છે. તેને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. હવે એ સંતૃપ્ત દ્રાવણ બન્યું તો શું થશે? તો પ્રવાહી ખાંડના જે અણુઓ પાણીમાં ઓગળી ગયેલા છે એ તો ગતિશીલ છે. એ જે નીચે તળિયે બેસેલી ખાંડ છે ને એને જઈને હળી કરે, ધડાંગ દઈને એને અથડાય. એટલે જેવો ખાંડ ઉપર પાણીમાં ઓગળેલી ખાંડનો અણુ અથડાશે તો ઘન અવસ્થાવાળી ખાંડ તરત જ બહાર આવશે અને દ્રાવણમાં જશે અને પેલાને શું કરે? નીચે બેસાડી દે. એક ધારો બેસાડી રાખ્યો તો બિચારાને બળવા માંડ્યું. હવે એના જેવો જ આવ્યો તો શું કર્યું? હમ શકલ છે, બોલ્યા વગર બોચું પકડીને બેહારી દીધો અને પોતે ઊભો થઈને બહાર નીકળી ગયો. આ સાદું ગણિત અને આ સાદું કેમિસ્ટ્રી સંતુલનનું. એટલે કે અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે ખાંડ સોલિડ અને અહીંયા ખાંડનું દ્રાવણ, તો બંને વચ્ચે આપણને શું જોવા મળે? ગતિશીલ સંતુલન જોવા મળે છે. ત્યાર પછી પ્રવાહીમાં વાયુ. પ્રવાહીમાં વાયુના ઉદાહરણ તો મારે કોઈ આપવાની જરૂર જ નથી. સરસ મજાની ઉનાળાની સિઝન ચાલુ થઈ, તમે બહાર જશો તો સોડા શોપ ઉપર અથવા તો સોડાની લારી ઉપર તો શું કરશે? 250 ml કાચની બોટલ લેશે, એમાં પાણી ભરશે અને પછી પેલી ટોટી હોય ને બંબુ એમાં ભરાઈ દેશે અને ભરાઈને ઉપરથી શું કરે? પ્રેશર આપે. હવે પ્રેશર કોનું હોય? CO2નું. એટલે જેમ જેમ વાયુ પાણીમાં દાખલ થતો જશે તેમ તેમ વાયુ પાણીમાં ઓગળતો જશે. પછી એની ઉપર ગમે તેટલું પ્રેશર આપીશું તો પણ વાયુ ઓગળશે નહીં. શરૂઆતમાં પાણીની અંદર માત્ર પાણીના જ અણુ હતા, પણ એમાં પ્રેશરથી CO2ના અણુ દાખલ કર્યા તો CO2ના અણુ પાણીના અણુ ધક્કા મૂકી કરીને પાણીમાં ઘૂસી ગયા. જ્યાં સુધી ઘૂસ મારવાની તાકાત હતી ત્યાં સુધી ઘૂસ મારી દીધી. એટલે તેટલા CO2ના અણુ પાણીમાં ઓગળી ગયા. પછી વધારાનો CO2 ઉપર નાખવામાં આવ્યો તો પાણી કંઈ ના કર્યું, પણ અંદર પાણીમાં ઓગળી ગયેલા CO2ના અણુ હતા, બચાવ કરીને સીધા સીધા બહાર નીકળ્યા અને બહારવાળા અંદર ગયા. એટલે CO2નું સંતૃપ્ત દ્રાવણ બની જશે. CO2નું શું બની જશે? સંતૃપ્ત દ્રાવણ. અને એ સંતૃપ્ત દ્રાવણ બન્યા પછી દ્રાવકની સપાટી ઉપર ગમે તેટલું પ્રેશર આપો પણ વાયુ હવે દ્રાવ્ય થશે નહીં. કેમ? કારણ કે એની કેપેસિટી પૂરી થઈ ગઈ. એટલે કે કોઈ પણ વાયુની દ્રાવ્યતા એ દ્રાવકનો જે જથ્થો લીધો છે એ દ્રાવકની જથ્થાની સપાટી ઉપર રહેલા વાયુના દબાણ ઉપર આધાર રાખે છે. આ નિયમ આપે તો હેનરી નામના વૈજ્ઞાનિકે, જે 12th સાયન્સની અંદર ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણીશું.
બીજા ચેપ્ટર દ્રાવણોની અંદર ભણીશું. એટલે અહીંયા આપણું છે બીજું પ્રવાહીમાં વાયુ. તો પ્રવાહીની અંદર આપણે લઈએ છીએ CO2 ગેસ અને અહીંયા આપણે બનાવીશું CO2 એક્વિયસ. તો જેટલો CO2 વાયુ પ્રેશરથી સંતુલન સમયે CO2 ના જેટલા અણુ પ્રવાહીમાં જશે તેટલા જ પ્રવાહીમાંથી CO2 અણુ બહાર નીકળતા હોય છે. તમે કોઈ પણ ઠંડા પીણાની બોટલ જુઓ તો જ્યારે તમે એનું ઢક્કન ખોલશો ને એટલે તરત જ ઉપરથી પ્રેશર આવશે. કેમ? કારણ કે વાતાવરણનું ટેમ્પરેચર બદલાતું જાય અને જ્યારે કંપનીની અંદર રિફિલિંગ કર્યું હોય ત્યાંનું ટેમ્પરેચર અને જ્યારે સપ્લાય થયેલું ત્યારે ટેમ્પરેચર અલગ અલગ હોય. જ્યારે ટેમ્પરેચર અલગ અલગ હોય તો જો ટેમ્પરેચર ઊંચું હોય તો પાણીમાં ઓગળેલું CO2 શું થાય? બહાર નીકળી જાય. એટલે ઉનાળાની સિઝનની અંદર તમે સોડાની બોટલ કે થમ્સઅપ પેપ્સી ગમે તે ખોલો તો તરત જ એની ઉપર પ્રેશર વધારે આવશે. બરાબર? એટલે ધ્યાનથી ખોલવા, નહીં તો કપડાં બગાડે. તો આપણે આજે સંતુલનમાં આટલા સુધી ટોપિકો લઈશું અને ખાસ અગત્યની એ પણ હું તમને વાર્તા કરી લઉં. ખાલી તમારે ખાસ યાદ રાખવાનું છે અપ્રતિવર્તી અને પ્રતિવર્તી પ્રક્રિયા. આ બધું તો નીટમાં JEEમાં હજુ સુધી આમાંથી કોઈ MCQ પૂછાયા નથી. જ્યારથી નવી પોલિસી રજૂ થઈ છે નીટ માટેના કોર્સની ત્યારથી એમાંથી આ બધામાંથી ટોપિકમાંથી હજુ સુધી કોઈ ક્વેશ્ચન પૂછાયા નથી. તો આપણે હવે વધુ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. જ્યાં જરૂર છે, જ્યાં યાદ રાખવાનું છે ત્યાં હું તમને કહી દઈશ કે આ ટોપિક ઉપર ખાસ વધુ ધ્યાન આપજો. ઓકે.